પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે અને સાંજે 5:45 એટલે કે 5:45 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ આવશે। અમદાવાદ એરપોર્ટ પર વિવિધ પોસ્ટર લાગ્યા છે। એરપોર્ટ સર્કલ તિરંગાથી રંગાઈ ગયું છે। વિકસિત ભારત વિકસિત ગુજરાતના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે। તો વિકાસ કાર્યોની ભેટ અને ઓપરેશન સિંદૂરના પોસ્ટર પણ લાગ્યા છે। નરેન્દ્ર મોદી ગુજરાતની 2 દિવસની મુલાકાતે છે। અમદાવાદમાં ખાસ જનસભાને સંબોધવા જઈ રહ્યા છે। તે પહેલાં અમદાવાદ એરપોર્ટ પર અલગ અલગ પોસ્ટર લાગેલા જોવા મળી રહ્યા છે। આપ જુઓ તો ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની 2 દિવસની મુલાકાત છે તો તે મુલાકાત દરમિયાન જે કાર્યક્રમો છે તે કાર્યક્રમોના પોસ્ટર અમદાવાદ એરપોર્ટ પર લાગેલા છે। આજે લગભગ 5:45ની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી જશે અને ત્યારબાદ એરપોર્ટથી નિકોલ સભા સ્થળે જશે। હરિદર્શન 4 રસ્તાથી 1.5 કિલોમીટરનો એક રોડ શો પણ યોજાવાનો છે અને ત્યારબાદ 6 થી 7 દરમિયાન નિકોલમાં જનસભામાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। મહત્વનું છે કે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરશે અને લોકાર્પણ દરમિયાન ખાસ કરીને જે વિકાસ કાર્યો છે અને સાથે ઓપરેશન સિંધુની વાત છે તે પોસ્ટર દ્વારા અહીં લગાવવામાં આવ્યું છે। અહીંથી તેઓ પસાર થશે અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી સીધા તેઓ નિકોલ જનસભાને સંબોધે તે પહેલાં રોડ શો પણ કરવાના છે। कैमरा पर्सन हिरेन शाह સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। આજે અમદાવાદ આવશે પીએમ મોદી। અમદાવાદને 5400 કરોડના વિકાસ કાર્યની ભેટ આપશે। શહેરી વિકાસ, ઉર્જા, રસ્તા અને રેલવે પ્રોજેક્ટની ભેટ આપશે। આજે સાંજે 6 વાગે નિકોલમાં કાર્યક્રમ છે। પીએમ મોદી 3 કિલોમીટર લાંબો રોડ શો યોજશે। એરપોર્ટથી જીબી ઓફિસના રોડા પાસે ખોડલધામ મેદાન સુધી રોડ શોનું આયોજન કરાયું છે। તો નિકોલના ખોડલધામ મેદાન ખાતે જાહેર સભાને સંબોધિત કરશે।